મહત્વના સમાચારની અમદાવાદ, વડોદરા અને રાજકોટની આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ આવ્યો છે। અમદાવાદ, રાજકોટ અને વડોદરાની જે આરટીઓ કચેરી આવેલી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ આવ્યો છે। તો અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ અત્યારે ત્યાં પહોંચી છે અને સતત તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંક, જે રીતે અમદાવાદ, રાજકોટ, વડોદરાની જે આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અમદાવાદ આરટીઓ કચેરીમાં કઈ રીતની તપાસ અત્યારે ચાલી રહી છે? કુશાંક, જો બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ છે તે અત્યારે આરટીઓ ખાતે પહોંચી છે। સ્વાભાવિક રીતે સોમવારનો દિવસ છે અને તેમાં આરટીઓ તરફથી આપવામાં આવેલી એપ્લિકેશનોના આધારે જે અરજદારો અહીંયા આગળ આવ્યા હતા તેમને અત્યારે આખું પરિસર છે તે ખાલી કરવામાં આવ્યું છે। અહીંયા આગળ આપ દ્રશ્યો પર જોતા હશો, બીડીડીએસની ટીમ તરફથી આરટીઓનું જે બિલ્ડિંગ છે તેને તપાસવામાં આવ્યું છે, ચેક કરવામાં આવ્યું છે કે જે પણ ધમકી મળી હતી તેમાં કોઈ સત્યતા હતી કે કેમ। ઉપર પણ આપ જોઈ શકતા હશો, સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર છે અને મળતી માહિતી અનુસાર આખું જે કોમ્પ્લેક્સ અહીંયા આગળ આવેલું છે તેને ખાલી કરવામાં આવ્યું છે, કારણ કે આરટીઓ સાથે અહીંયા આગળ બેંક પણ આવેલી છે અને તેની સાથે અનેક અલગ અલગ વાહનના શોરૂમ જે વાહનના તે પણ અહીંયા આગળ આવેલા છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવીશું, જે આખું બિલ્ડિંગ છે તે ખાલી કરાવવામાં આવ્યું છે અને તેના કારણે જે સ્ટાફ છે તે અત્યારે અહીંયા આગળ નીચે ઊભો રાખવામાં આવેલો છે, જેથી કરીને કદાચ કોઈ પણ ઘટના બને તો જે જાનહાનિ છે તે ઓછી થઈ શકે। તેના કારણે પોલીસ તરફથી આખું જે સ્ટાફ છે તેને અત્યારે નીચે અહીંયા આગળ ઉતારી દેવામાં આવ્યો છે અને સેફટીના કારણે આ તમામ લોકો છે તેને અત્યારે અહીંયા જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઉપર ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। કેટલાક બેંકના કર્મચારીઓ છે તો અલગ અલગ જે આરટીઓ સાથે સંલગ્ન અધિકારીઓ છે તે પણ અહીંયા આગળ જોડાયેલા છે અને આગળ જઈ અને વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। તેમને પૂછીશું કે કયા પ્રકારની સૂચનાઓ અત્યારે તેમને મળેલી છે। આપ અહીંયા જોબ કરો છો? જસ્ટ અ મિનિટ। અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું। આપ જોબ કરો છો? જોબમાં છે। શું સૂચના શું અપાઈ તમે? એકચ્યુઅલી ઇન્સ્ટ્રક્શન તો અમને એવા જ મળ્યા છે કે બિલ્ડિંગ ખાલી કરો, ઉપર કંઈક ચેકિંગ ચાલી રહ્યું છે। હવે શું છે શું નહીં આઈ ડોન્ટ નો, પણ મેઇન એ છે કે ઇન્સ્ટ્રક્શન એટલા જ મળ્યા છે કે અત્યારે ફોર ચેકિંગ પર્પઝ ખાલી કરો। અને કેટલા સમય પહેલાં ઇન્સ્ટ્રક્શન મળ્યા છે? બાય 10 o'clock 10 વાગ્યાથી આ સૂચના છે તે મળી છે અને તેના કારણે થઈને અહીંયા આવેલા જે નાગરિકો છે તે અત્યારે અહીંયા આવેલા જે સ્ટાફ અને મુલાકાતીઓ છે તે અત્યારે અહીંયા આગળ નીચે ઊભેલા છે। તમે આરટીઓમાં આવ્યા હતા? અચ્છા, અહીંયા જોબ કરો છો? તમારું પણ આ એકમ છે તે ખાલી કરાવવામાં આવ્યું? હા, ખાલી કરાવવામાં આવ્યું છે। શું કહીને ખાલી કરાવ્યું? બોમ્બ છે તે? અચ્છા, બીડીડીએસની ટીમ છે અને સ્થાનિક પોલીસ છે તેના તરફથી પહેલાં જ સૂચના આપવામાં આવી છે કે બોમ્બ મુકાયો હોવાની અફવા છે, જેના કારણે થઈને અત્યારે આ તમામ લોકો છે તે અત્યારે નીચે અહીંયા આગળ ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। જ્યાં સુધી આગામી સૂચના નહીં મળે ત્યાં સુધી જે કર્મચારીઓ છે અથવા મુલાકાતીઓ છે આરટીઓના તે તમામ લોકો છે તેને ઉપર ન જવા માટે સૂચના આપવામાં આવેલી છે અને અંદર પણ કોઈ ન જાય તેના માટે સિક્યુરિટીનો જે પ્રબંધ છે તે અહીંયા આગળ ગોઠવી દેવામાં આવેલો છે। ઉપર જવાનો પ્રયાસ કરીશું આરટીઓની જે કચેરી છે ત્યાં આગળ અને ત્યાં આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારે ચેકિંગ અહીંયા આગળ ચાલી રહ્યું છે। સ્વાભાવિક રીતે બીડીડીએસની ટીમ તરફથી 1 કલાકની અંદર આ જે ચેકિંગ છે તે પૂર્ણ થયું હોઈ શકે, પરંતુ હાલના તબક્કે જે મુલાકાતીઓ છે તેમને ઉપર ન જવા માટેની સૂચના અહીંયા આગળ આપવામાં આવેલી છે। આ દ્રશ્યો છે જે આરટીઓ કચેરી આવેલી છે ત્યાં આગળના અને અત્યારે આખું જે બિલ્ડિંગ છે અહીંયા આપ જોઈ શકતા હશો તે ખાલી છે। ઉપર પહેલે માળે આવેલ આરટીઓની જે કચેરી છે ત્યાં આગળ પણ જઈશું અને બીજે માળ પણ જે બીડીડીએસની ટીમ આવેલી છે જે અત્યારે ચેકિંગ કરી રહી છે। જી જે ઓકે ઉપર તપાસ ચાલુ હોવાના કારણે તમામ લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે, જેના કારણે ઉપર ન જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। પણ શિવાંગીની હાલના તબક્કે જે અપડેટ મળી રહ્યા છે તેને જોતાં આરટીઓની જે પરિસર છે તેને ખાલી કરાવી અને બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ છે તે હાલ તપાસ કરી રહી છે। આપણી સાથે સર સિક્યુરિટી? હા, અચ્છા, કયા પ્રકારની અફવા મળી હતી અથવા કયા પ્રકારની માહિતી મળી હતી? જે તપાસ કરી રહ્યા છે, ત્યાંના અધિકારીઓ બી સતત તપાસ કરી રહ્યા છે। તપાસ કરવામાં આવી રહી છે અને
હજી સુધી એક પણ એવી ચીજ વસ્તુ છે વાંધાજનક તે મળી નથી, જેના કારણે થઈને તપાસ પૂર્ણ થયા બાદ આરટીઓ છે તેને પુનઃ કાર્યરત કરાશે અને આસપાસમાં આવેલા એકમો છે તેને પણ ફરી એક વખત ચાલુ કરવામાં આવશે. ચોક્કસથી કુશાંક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો બપોરે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીભર્યો મેલ આવ્યો છે ત્યારે અત્યારે BDDSની જે ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ ત્યાં પહોંચ્યા છે અને સતત તપાસ કરવામાં આવી રહી છે અને આરટીઓના જે અધિકારીઓ, કર્મચારીઓ અને જે લોકો આરટીઓ કચેરીમાં કામ અર્થે આવ્યા હોય તમામ લોકોને ત્યાં જે જગ્યા છે તે ખાલી કરાવી દેવામાં આવી છે. આરટીઓ કચેરી ખાલી કરાવી દેવાઈ છે, સાથે જ અન્ય જે બિલ્ડિંગમાં ઓફિસીસ આવેલી છે તેને પણ અત્યારે ખાલી કરી દેવામાં આવી છે.